આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જેનો એક પ્રસંગ છે ઓખા અને અનિરુદ્ધની પ્રેમ કથા, તે આપણે આ વિડીયોની અંદર સાંભળશું। પ્રાચીન સમયમાં બાણાસુર નામનો એક શક્તિશાળી અસુર રાજા રહેતો હતો। તે ભગવાન શિવનો મોટો ભક્ત હતો અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેને 1000 હાથનું વરદાન આપ્યું હતું। પણ બાણાસુર ખૂબ જ અહંકારી હતો। તેને એક પુત્રી હતી। એ પુત્રીનું નામ હતું ઓખા, એટલે કે ઉષા। ઓખા ખૂબ જ સુંદર, શાંત અને ભોળી હતી। એક રાત્રે ઓખાએ એક અદ્ભુત સપનું જોયું। સપનામાં તેણે એક સુંદર યુવાન આવ્યો। તેની આંખોમાં પ્રેમ હતો અને બંને વચ્ચે એક અજાણી લાગણી બંધાઈ ગઈ હતી। જ્યારે ઓખા જાગી તો તેનું હૃદય ધબકતું હતું। આ કોણ હતો? મને કેમ એટલો નજીક લાગ્યો? ઓખા હવે આખો દિવસ એ અજાણ્યા યુવાનને યાદ કરતી રહી। ઓખાની સખી ચિત્રલેખા ખૂબ જ બુદ્ધિશાળી અને કલાકાર હતી। તેણે ઓખાની હાલત જોઈને કહ્યું, તું ચિંતા ન કર, હું તારા સ્વપ્નના યુવકને શોધી કાઢીશ। ચિત્રલેખાએ દેવતાઓ, રાજાઓ અને યુવાનોનું ચિત્રો બનાવવાનું શરૂ કર્યું। એક પછી એક ચિત્ર બનાવતી ગઈ, પણ ઓખા કોઈને ઓળખી શકી નહીં। અંતે જ્યારે ચિત્રલેખાએ એક ખાસ ચિત્ર બનાવ્યું, ઓખા તરત જ બોલી ઉઠી, આ એ જ છે, આ એ જ યુવક છે। એ હતો અનિરુદ્ધ, ભગવાન કૃષ્ણનો પૌત્ર। ચિત્રલેખાએ પોતાની યોગ શક્તિથી અનિરુદ્ધને દ્વારકાથી સીધો ઓખાના મહેલમાં લઈ આવી। જ્યારે અનિરુદ્ધ જાગ્યો તે આશ્ચર્યમાં પડી ગયો, પણ જ્યારે તેણે ઓખાને જોઈ તો તેના દિલમાં પણ પ્રેમ જાગ્યો। બંને વચ્ચે પ્રેમ વધતો ગયો। ઓખા અને અનિરુદ્ધ છુપાઈને મળતા અને એકબીજાના પ્રેમમાં ડૂબી ગયા। તેમને ખબર પણ ન હતી કે આગળ શું થવાનું છે। એક દિવસ બાણાસુરને ખબર પડી કે કોઈ અજાણ્યો યુવક તેની પુત્રી સાથે છે। તે ખૂબ જ ગુસ્સે થયો। આ મારી ઇજ્જત પર આઘાત છે। તેણે તરત જ સૈનિકોને આદેશ આપ્યો અને અનિરુદ્ધને પકડી લીધો। અનિરુદ્ધને બંધક બનાવી દીધો। ઓખા રડવા લાગી, મારા પ્રેમને છોડો, પણ બાણાસુરને તો કોઈ ફરક પડ્યો નહીં। દ્વારકામાં ખબર પડી કે અનિરુદ્ધ ગુમ છે। ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ક્રોધિત થયા। તેમણે કહ્યું, હવે અર્ધમાનો અંત આવશે। કૃષ્ણ અને બલરામ બાણાસુર સામે યુદ્ધ માટે આવ્યા। યુદ્ધ ખૂબ જ ભયંકર બન્યું। ભગવાન શિવ પણ બાણાસુરની તરફથી યુદ્ધમાં જોડાયા, એટલે યુદ્ધ બન્યું કૃષ્ણ અને શિવ વચ્ચે। યુદ્ધ લાંબો સમય ચાલ્યું। અંતે ભગવાન કૃષ્ણએ બાણાસુરના 1000 હાથ કાપી નાખ્યા અને બાણાસુર હારી ગયો। ભગવાન શિવે વિનંતી કરી તેને જીવતો છોડી દેવાની। કૃષ્ણએ તેને માફ કરી દીધો અને ઓખા અને અનિરુદ્ધના લગ્ન કરાવ્યા। સાચો પ્રેમ ક્યારેય હારતો નથી। અહંકાર હંમેશા નાશ પામે છે। ભગવાન હંમેશા સત્યની સાથે હોય છે। તો મિત્રો, આ માત્ર એક પ્રેમ કથા નથી, પણ ભગવાનની લીલા છે। જો પ્રેમ સાચો હોય તો દુનિયા પણ તેને રોકી શકતી નથી। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઓખા અને અનિરુદ્ધની પ્રેમ કથા સાંભળી અને સાથે સાથે કહેવાનું કે ચૈત્ર મહિનો એ આપણા ગુજરાતી લોકો અનુસાર ચૈત્ર મહિનાથી નવા વર્ષની શરૂઆત થતી હોવાથી ઓખાહરણ સાંભળવામાં આવે છે। ઓખાહરણ ચૈત્ર મહિનામાં સાંભળવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ પ્રાપ્તિ થાય છે। માટે ચૈત્ર મહિનામાં ઓખાહરણ જરૂરથી સાંભળવું જોઈએ। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને હા, તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા। અને આવા જ વિડીયો સાંભળવા માટે આવો વૈષ્ણવી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા। હર હર મહાદેવ।